હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સવારના 11 વાગી ગયા. હવે બધું જ કામ પતી ગયું છે. આજે જીયાંશ ઘરે એના પપ્પાની સ્કૂલે નથી ગયો. આજે મોર્નિંગની સ્કૂલ હતી એટલા માટે. આજે સેટરડે છે. જીયાંશ શું કરે છે? જો ગાઈસ, મેજિક જો હાથે આમ જ કર્યો, કસ્તો જ કર્યો અને આ જો એમના मुंह बुढ़ी तो ये देखो मैं किसके ऊपर चढ़ा, नीचे देखो, गिर ऊपर चढ़ो और देखो अभी मैं कूदका मारूंगा। अभी क्या હેલો ગાઈસ, તો રસોઈ બની ગઈ છે. હવે જીયાંશ જમવા બેઠો છે. જો લંચ કરવા બેઠો છે જીયાંશ. જીયાંશ તો અમે બધાએ જમી લીધું. હવે થોડી વાર બહાર બેસીએ તડકે. જો तो चलो अभी हो रही है शाम, तो अभी मेरे फ्रेंड्स आए हैं, तो ये देखो, अरे ये देखो, ये है कृषि, ये है ओम। तो अभी हाँ ये देखो कृषि का मुंह देखो। તો સાંજના 7 વાગી ગયા છે. હવે ડિનર બનાવવાની શરૂઆત કરશું આપણે. ચાલો. તો આજે આપણે બનાવીશું સ્પ્રિંગ રોલ. એના માટે મેં બટેકા બાફી લીધા, પછી અંદર એને પૌવા પલાળીને નાખી દીધા, અંદર થોડો કોર્નફ્લોર નાખી દીધો એટલે ક્રિસ્પી થાય. પછી એની અંદર મરચું, ધાણા જીરું, ચાટ મસાલો, તલ, આદુ મરચાં, લસણની પેસ્ટ અને બધો મસાલો, લીંબુ, ખાંડ, બધો મસાલો મેં સરખી રીતે મિક્સ કરી દીધો. સ્વાદ અનુસાર મીઠું થોડું નાખી દઈશું આપણે. થોડા ધાણા એડ કરી દઈએ છેલ્લે. જો મેં બધો મસાલો મિક્સ કરી દીધો છે. તો હવે એનો રોલ બનાવી દીધો આપણે. જુઓ, સ્પ્રિંગ રોલ બનાવ્યો છે. અને પછી મેં તેલ મૂકી દીધું તળવા માટે અને મેં અંદર નાખી દીધા છે. જો તો ડિનર થઈ ગયું છે, બધાનું કામ બી પતી ગયું. અને જીયાંશ એના ફ્રેન્ડના ઘરે રમવા ગયો છે, તો હું એને લેવા જાઉં છું. બહાર કેવી ઠંડી છે, જોરદારની. તો હું જીયાંશને લઈને આવી ગઈ છું ઘરે. જીયાંશ આ રહ્યો. જો જીયાંશ, हेलो गाइस, ગુડ નાઇટ. જય અંબે, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.